હાય મિત્રો, આજે તો આપણે કદમગીરી ડુંગરે જઈ રહ્યા છીએ. રસ્તામાં આપણે વળાંક આવ્યો તો મસ્ત લોકેશન. અમારા મિત્ર છે અનિલ અને સાગર, અને હવે હું છું. અમે ત્રણે મિત્ર છીએ. ડુંગરા માથે જાવી છીએ આપણે. આ રસ્તો છે, તમે જોવો મિત્રો. આપણે ઓલા ડુંગરે જવાનું છે. આપણે કમળાઈમાંનો ડુંગરો કહેવાય છે. આપણે જૈન મંદિરનો રસ્તે ચડ્યા છીએ. આપણે જો શેત્રુજી નદી બતાવી રહી છે અહીંથી. કેવું મસ્ત લોકેશન છે મિત્રો, જોઈ જો કહો છો તમે. મંદિરની દિવાલ જુઓ તમે મિત્રો. આપણે આ મંદિરે ભોગી જઈએ છીએ. તાણાજી પ્રવેશ દ્વાર જોઈ શકો છો. આ દાદરા છે, આ મંદિર છે. અહીંથી નીચેથી તમને મિત્રો બતાવી દઉં. હલો, આપણે હવે મંદિરે જઈ રહ્યા છીએ. જો અહીંથી શેત્રુજી નદી બતાવી છે. તે જો કેવું મસ્ત લોકેશન છે. તમે આ મંદિર જોવો. આ મંદિરનો ગેટ છે. આ મંદિર છે. મંદિર જૈન લોકોનું છે. આપણે દર્શન કરવા નથી દીધેલા, તો હવે આપણે ઘરે જતા. મિત્ર પણ અહીંયા ફરવા આવી ગયેલો છે. આ મંદિરના દર્શન કરવા આપણે નથી દીધેલા. તમે વ્યૂ જોવો મિત્રો, કાંઈ ન ઘટે. તમે આ બાજુ આવતા હોવ તો આપણે કદમગીરી ગામ છે, ત્યાંથી આ ડુંગરાના દર્શન જરૂર કરજો. મિત્ર, આપણે હવે આ મંદિરેથી જઈ રહ્યા છીએ. આપણે મોટા ડુંગરે, આપણે કમળાઈમાંના ડુંગરે જવાનું છે. તમે આપણા વિડીયોમાં બન્યા રહેજો. તમને લોકેશન સારામાં સારું બતાવશું. તમે ખાલી જુઓ, એનો લુક જુઓ તમે ખાલી. જાણે ધરતીમાં અહીંયા છે ને લીલી ચાદર નો ઓઢી લીધી હોય એવો લીલો શામ જે કોઈ જુનાગઢને પણ ટૂંકું પાડી દે એવું છે વાતાવરણ. આ ઉપલા ડુંગરે જવાનું છે. આપણે ઉપર ગાડી લઈને તમે જોતા રહેજો મિત્રો આપણો વિડીયો. મંદિર આડું આવ્યું છે. અત્યારે મને એવું લાગે છે કે બંધ છે, પણ લાગે છે જૈન લોકોનું જ છે. વર્ષો પહેલા રાજાશાહી વખતનું મંદિર છે. તમે જોઈ શકો મિત્રો. વડલો પણ છે. કેવું મસ્ત લોકેશન છે. પાણી છે. તમે આવો તો અહીંના જરૂર દર્શન કરજો. અને ચોમાસામાં જોવા લાયક મસ્ત લાગે છે. ફોટા તમે હારા પાડી શકો છો. જોવો ખાલી. બગદાણા 10 કિલોમીટર, 6 કિલોમીટર વાવડી. હવે આપણે આ ડુંગરાના રસ્તે જઈ રહ્યા છીએ. જો અહીંથી રસ્તો છે. આપણે મોરારી બાપુનો બંગલો છે એમ કે છે બધા, આપણને ખ્યાલ નથી. આપણે હવે કાંઈ કહી શકીએ નહીં. રસ્તામાં કાંઈક મંદિર બની રહ્યું છે, કાંઈક ગેટ બની રહ્યો છે. જોઈ શકો છો મિત્રો. આપણે ઓલું મંદિર છે, આપણે ત્યાં જવાનું છે. આ રસ્તો છે. અહીંયા મસ્ત યુઝ આવે એવું છે. તો આપણે અત્યારે ફોટો પાડવા ઊભી રાખેલ છે મિત્રો, મારા વાલા મિત્રો. જો પડે મિત્ર, આપણે અનિલ અને સાગર છે. જોઈ જો કોસો લુક બધું.
આ મિત્રો જો અહીં ફોટા પાડવા ઊભા રહેલા છે. જો મિત્રો આપણે લુક બતાવી દઉં તમને. શેત્રુજી નદી બતાય. આ મંદિર છે આપણે કમળાઈ માનું મંદિર. મિત્રો એટલો ઢાળ છે ને તે ગાડી પણ પહેલા ગેરમાં ને અમે 3 સવારી છે એટલે પહેલા ગેરમાં રાખવી પડે છે. કેબર મજા કેડો કયો કેડો મિત્રો આ મંદિરની નીચે પાર્કિંગ છે. પાર્કિંગની નીચે આવડું બધું છે. આ પાર્કિંગ છે. આપણે આ મંદિર આવી ગયું છે. થોડુંક જ આગું છે. આપણે હાલીને જવાનું છે હવે. આપણે હાલીને મંદિરે પહોંચવામાં છે. આ ગેટ આમાં બતાય છે. તો અહીંયા પણ પાર્કિંગ છે પણ આપણે નીચે ગાડી મૂકીને આવ્યા છીએ. આપણે હવે ગેટ થઈને અંદર પ્રવેશ કર્યા છીએ. આપણે જે અહીંયા ઓલું થાય ને હોળી માતા એ અહીંયા થાય છે. જોઈ શકો મિત્રો આ રસોડું છે. હવે તમે અહીંયા મંદિરનું કામ ચાલુ રહી ગયું છે તો તમે ભેટ પણ કરી શકો છો. આ મંદિરનું કામ ચાલુ છે. જોઈ શકો છો આ મંદિરનું કામ ચાલુ છે. કાર્યાલય ભેટ દાન મંદિર છે. ગાઈઝ મિત્રો આપણે બીજું પણ મંદિર સાઈડમાં બની રહ્યું છે. એનું પણ કામ ચાલુ છે. આ જો મિત્ર કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો પાણીનો બરફ છે. ભોળાનાથનું મંદિર છે. જોઈ શકો છો ગુફા છે મિત્રો. આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ. જુઓ મિત્ર ગુફા છે. આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ. તમને પણ દર્શન કરાવશું. તો આ ગુફા છે. બાપુની સમાધિ છે. તમે જોઈ શકો છો આપણે બાપુની સમાધિમાં દર્શન કરવા આવી. આપણે દર્શન કરીએ છીએ. ગુફા છે પાણાની વચ્ચે. દર્શન કરીએ. પાણા છે જો પથ્થરની નીચે આપણે ગુફા આવેલી છે બાપુની. જોઈ શકો છો ગાઈસ બહાર આવે છે ગુફામાંથી. અમારા અનિલભાઈ રાહુલભાઈ. અમારા અનિલભાઈ છે. અમારા રાહુલભાઈ. તમે નજારો જોઈ શકો છો ગાઈસ. જો કેવો નજારો છે યાર. વરસાદ પડી રહ્યો છે. જો તમે વરસાદ અહીંયા આવો એટલે તમને મોજ જ આવી જાય. આમાં બેકગ્રાઉન્ડ આવે એટલે ઉપરથી નજારો કેવો આવે જોઈ શકો છો ગાઈસ. મેં ઓલા મંદિરનું ફૂલ આવે 5G. ખબર નહીં તો udah tanahnya kan kuburan.
ખેતરમાં જ રાખ્યું હતું.